અમે લોકો નાયગ્રા ફોલમાં ગરમ ગરમ થાબડી ખાવા જાય છીએ. આનો બધાય નાયગ્રા ફોલ નથી, જામવાળા કહેવાય. તું ભાઈ તું રેવા દે ને વ્લોગ ઉતારમાં ને કોકનું મગજ પડશે. નાયગ્રા ફોલમાં થાબડી અને ગીરમાં નાયગ્રા ફોલ ક્યાં આવે પેલા ઈ કેતો. તો આપણે તો તમે એમ કીધું કે આપણે જામવાળા જઈએ છીએ અમે લોકો. સારું તો જાંબુડા તો મળશે ને અહીંયા. એ પપ્પા જાંબુવાળા તો મસ્તીના છે ને અમે લોકો મસ્તીના ઓલા જાંબુડા લઈ આવશું અહીંયાથી. હા હું આવીશ મમ્મી. આપણે બધાય જાશું. મમ્મી પપ્પા હા તમે બોલ. આવશો ને. આપણો જાંબુવાળા જાય છે તો ત્યાં જાંબુ હોય છે ને મસ્તીના. હા. ગરમ મળશે. લાકડીથી તોડશું ઝાડવામાંથી. આપણે ઓલી લાકડી લઈ લીધી હોત તો. મને બધા શાબાશ એમ કયો છો પ્લીઝ. અરે તમે નહીં, આ લોકોને કોમેન્ટ કરવાનું કહું છું. એ લોકો તો કઈ જ છે ને તમને રોજ બાસ. જો વ્યૂ બતાવો. જો અહીંયાનો જો view ભાઈ કેવો ગીરનો સરસ છે. વ્યૂ જોઈ લ્યો. અત્યારે અમે પ્રોપર એકદમ મતલબ કે મધ્યમાં છે અમે અત્યારે, ગીરમાં વચ્ચોવચ્ચ છીએ અમે અત્યારે. અને લોકેશન જો ધીમો વરસાદ ચાલુ છે. અને હમણાં અમે લોકો એક શિયાળે જોયું, આગળ હતો કારવી નાનકડું બચ્ચું હતું. અને કાલ રાતના સિંહની ગર્જના સાંભળી. હા કાલ કીધું કાલ રાતના સિંહની ગર્જના આવી હતી ને. હા બે સિંહની. હા કાલે રાતને બહુ એટલે બહુ ખરેખર બહુ મજા આવી. અને અહીંયા જાય છે ને અત્યારે એ હું તમને બતાવીશ. ને થાબડી મળે છે ગરમા ગરમ. એટલે હું થાબડી ખાવાનું છું ને આ લોકોને છે ને જામવાળા ત્યાં ફોલમાં નાવું છે, આગળ જો. એટલે એ લોકો નાશે. જો આગળ અંધારું જો આખો વ્યૂ જો આગળનો કેટલો જોરદાર છે. સિરિયસલી હું થોડોક એસી કરું કેમ કે ફોગ છે ને જામી ગયું એવું લાગે છે. થોડુંક ફોગ આવી ગયો હોય ને એવું લાગે છે. એટલે આપણે થોડુંક એસી જો આ કરીએ. લોકો ઓલા લાકડાની લઈ જાય છે રવિ. પણ આમ જો આ બીનું ને બધીને બીક નહીં લાગતી હોય આમ તો જો. જાંબુવાળાની થાબડી મમ્મી છે ને વખણાય છે. અને ત્યાં તમને લાઈવ થાબડી આપે છે બનાવીને લાઈવ. હા એટલે આપણે અત્યારે એ જોશું. એને પણ આપણે મતલબ પૂરેપૂરું એ એક્સપ્લોર કરશું. તમને બધાને અમે ચખાડશું, વિડીયોમાં ચખાડશું કેમ કે વિડીયોમાં સીધી વાત ચખાડી શકીએ. અને હારે એ જામવાળાનો અમે ફોલે બતાવશું. તો આ આખા બ્લોગમાં જોવાની બહુ મજા આવશે કેમ કે આમાં અમે તમને બતાવશું જામવાળાનો ફોલ અને ત્યાંની જે થાબડી ગરમા ગરમ વખણાય છે ને બે વસ્તુ. પપ્પા 7-8 કિલો લઈ આવશો થાબડી. એમની રવિ જામવાળાનો ફોલ અમે જોવાનો કેન્સલ કર્યો. હવે સીધા જુનાગઢ આ લોકોને દામોદર કોણ બતાવવું છે. નહીં લઈ આપણે 7.5 કિલો લેશું બસ. સાંભળો જો હવે આપણે ઓછી કરી નાખી થોડી. હવે આપણે થાબડી જે તમે કહો છો તો મને તો એવું સાંભળવામાં આવ્યું છે કે થાબડી પેંડા. તો હવે પેંડા અલગ હોય કે થાબડી હોય એ શું હોય? અરે તેલ લેવા ગયું હું પાછો રિસોર્ટ જ વયો જાઉં. ના હું ઓળખવાનો નહીં કઈ નહીં. અમે લોકો કાલ રિસોર્ટમાં છે ને કેટલા 6 થી 8 શિયાળ જોયા હતા. કેવા સરસ હતા. રવિને બહુ ગમ્યા શિયાળ. સીધું જ એટલું. ખરેખર તો મને સારું મોટું રાખો. પણ તું કઈ વાંધો નહીં, હું તમને બતાવીશ. એને મને કેટલો હેરાન કર્યો છે ને રિસોર્ટ જરાય નહીં. અને બધા જોતા હતા. મેં છે ને ડુંગર આવ્યો છે ડુંગર આવ્યો છે. પપ્પા 1.1 કિલોમીટર સુધી સીધું છે. મેં તમને ક્યાં એ રિસોર્ટમાં હેરાન કર્યા હતા પહેલા એ કહો તો. હું બતાવીશ તમને એના શોર્ટ્સ ને રીલ્સ ને બધું બતાવીશ. એમ કાલની રીલમાં તમે લોકોએ જોયું ને હનુમાન ચાલીસાનું, હનુમાન દાદાનું, એવી રીતના સિંહ બેરો હોય છે તો એમ કઈ મને આખા રિસોર્ટમાં બહુ દોડાવ્યો ને મને થકાવ્યો છે. હું તમને બધું બતાવવાનો છું. મજા આવી હતી પણ બહુ મજા આવી હતી. ભાઈ ખરેખર આવવાનું થાય ને તો ચોમાસામાં જ આવવાનું. કાંઈ એન્ડિંગમાં સ્ટાર્ટિંગમાં ગમે ત્યારે તમે આવો ને એમ મજા આવી જાય. યાર વાતાવરણ તો જો બહુ જોરદાર છે. અમે તો ગાડીમાં એસી બેસી બંધ કરી દીધું અને ખુલ્લી હવાની મોજ માણી છે. મોજ ખરેખર બહુ મજા આવે છે. કેવી મજા આવે. સિરિયસલી મજા આવે છે. ખોટે નહીં એમ. જો આ બારી ખુલ્લી છે અમારી. કુદરતી પવન. નેચરલ પવન છે એકદમ. જેમ નેચરલ ગેસ હોય ને ઘણી વાર આપણે છોડતા ન હોય એવી રીતનો આ નેચરલ પવન છે. જો હમણાં યુટર્ન કેવું સરસ આવે છે. આમાં કઈ સીન જો આવી જાય ને તો એની હું સેલ્ફી બેલ્ફી પડાવી લઉં. રેવા દો ને ઉતરશો નહીં. અરે હું એને નીચે ઉતરીને હાય હલો કરી આવું. આમ તો જો રવિ રસ્તા હાચે. હા બેટા. તમે કાઈ ન કરે મમ્મી કહેવાય નીચે જઈને સેલ્ફી કરાવી લે. ના મમ્મીને કહે તું ત્યાં જા અને આપણે એનો ફોટો પાડશું. હા મારો ફોટો પાડજો. ના પછી તો સીનો જ પાડવાનો રહી ને. કેમ કે ત્યારે તું સીના પેટમાં હોય પછી પેટમાં તું હા આમ કરતી હોય તેવું લાગે. કઈ વાંધો નહીં. જો હમણાં આવશે ને હું ઉતરીશ અને હું ફોટો પડાવીશ અને પાછી અહીંયા બેહીશે ખરી. સાચું કા? હા એ તો કાલ રાતના જોઈ ઈ મને બેહીને જ વયો જાય. કાલ રાતના જોયું. ઈ તમને બીને હોય છે કે તમે એમથી બીને હોય છે. કાલ રાતના જો આ ભાઈને આમ જો અહીંયાના લોકલ માણસો તો બાકી જો એ લોકોને કઈ બીક જેવું જ નથી યાર. બિંદાસ હાલે છે.
કે બીક તો મને નથી લાગતી, આ તો ખાલી વાત થાય કે લોકલ માણસો મારી જેમ જ છે, એ લોકો બીતા નથી એમ. ના બાબા આપણે બે નથી બેતા હો, આપણે બે હિંમતવાળા છીએ. કાલે જો આપણે આ જો બીકડી ના ઈ નથી પીતી. અને આ તો રૂમમાં જ ગરીમ બેહી ગઈ હતી. આને આવ્યા ધ્રુવ આરુષી તો નીકળતા જ નહોતા. ના અને પછી ધ્રુવી મમ્મીને જઈને કહી આવે, મમ્મી ગીત ને પપ્પા વાં જાય, મમ્મી ગીત ને પપ્પા વાં જાય, એવું કરતી હતી. તો આપણે લોકો તો બાબા ગયા ખાલી ગયા લગી પંચાયત पापा हम लोग क्या कर रहे थे તો તો જો કેવું આખું આમ જો મસ્ત છે, આખું ઝાડથી આખું જંગલ જોઈ દેખાય જ નહીં. પપ્પા ઓલું કોણ જો બકરી જેવું હોય શિયાળ હરણ સાબર હરણ જો અહીંયા અવાજ આવે. ઈ છે ને બોલ બેટા. ઈ હરણ છે ને ઈ અહીંયા ઝાડવાની વચ્ચે આમ હુઈ જાય. જો ભાઈ તો રસ્તામાં અમને હરણ જોવા મળ્યા છે અને આ બધા હરણ જોવે છે. હરણ ઓલા હરણ હોય ને વનમાં, લે વનમાં જો આ હરણ જોવે છે. હરણ અમને હરણ જોવા મળ્યા છે. હરણ પપ્પા હરણનું દિલ બહુ સારું હોય ને, હા એમાંથી ગટર સ્પ્રે બને ને. દિલ ન હોય એ હરણ. ઓહો કેવું મસ્ત દેખાય છે. દેખાય જાણીથી મારી સાઈડથી અહીંયા છે મમ્મી. જામવાડા બાયપાસ ચોકડી પાસે કન્નૈયા લાઈવ થાબડી. જો હું તમને રેસીપી બતાવું છું ને, થાબડીનો ટેસ્ટ બતાવીશ કેવો છે ને, આખી મતલબ કેવી રીતના બનાવીને લાઈવમાં આપે છે, કેવી રીતના બનાવીને લાઈવમાં ખવડાવે છે, બધું બતાવવાના છે. તાર ખાવી છે? ગરમ ગરમ આ નથી ખાવાની, આને અપવાસ છે એટલે ખાલી હું એકલો જ લઈશ, ટેસ્ટ કરીશ. ખાલી આને જ ઝૂમ લેજે. લાઈવ કહે છે ને એટલે કાયદેસરની પ્રોપરલી લાઈવ છે. તો આ ભાઈ બનાવે છે અહીંયા. શું છે વિનુભાઈ, કયો તો પેલા વેલા હું ક્યાંથી શરૂ થઈશ? પેલા ડાયરેક્ટ દૂધ નાખવાનું, હા દૂધ નાખ્યા પછી થોડી ફટકડી નાખવાની, ઓકે પછી દૂધ ઘાટું થઈ જાય પછી એમાં ખાંડ નાખવાની, ઓકે બસ પછી પેંડા તૈયાર થઈ જાય. એને હલાવ્યા જ કરવાનું પછી, એટલે પેંડા થાબડી પેંડા તૈયાર થઈ જાય. હા આ થાબડી એટલે પછી ત્યાંથી તમારે ઢાળવાની ને, આ એ ચોકીમાં પછી ઢાળી નાખો. આ પછી થાબડી તૈયાર થઈ જાય, ઓકે એને પછી શેપ આપી દે એટલે પેંડા બની જાય. અચ્છા ઓકે ઓકે. અને જો અત્યારે આ બધા અહીંયા લેવા માટે જ ઊભા છે બધા. લઈ જાવ છો કે પહેલી વાર છે ભાઈ તમારે? અહીંયા જ આવો છો ખાવા? ગરમા ગરમ ખાવા અહીંયા જ આવી છે. ઓકે ઓકે. ઓલો જો આ લાઈવ ચાલુ છે, આવી ગયું આવી ગયું. ઓકે આ લાઈવ ચાલુ છે. હવે એટલે કહી દે. તાર નથી ખાવી ને? નથી ખાવી? ઠીક, તો આ લોકોને કોઈ નથી ખાવી. મમ્મી તમારે ખાવી બા? આ શું કરો છો? પણ હું હજી શૂટ લઉં છું તો તે કાંઈ થાબી લઈ લીધી? મજા આવી? આપે છે આપે છે. પુરીશભાઈ ઓછી ખાંડના કે એવા જોતા હોય તો? યસ મળી જશે. તમારે જે રીતના જોઈએ રીતના તમારા ઓર્ડર મુજબ બનાવી આપીશું. ઓછી ખાંડ, મોળો માવો, મીઠો માવો, ઝીણી ઘણી જાડી ઘણી કસ્ટમાઇઝ રીતે અમે બનાવી આપીશું. અચ્છા, એટલે આમાં એ બધી જે કાંઈ પણ આવે ગ્રાહકને મનગમતું એ પ્રમાણે યસ તમે કસ્ટમરને જે રીતના જોઈએ રીતના મોડિફાઈ કરી આપીશું. નહીં અત્યારે તો અમે અહીંયા આવ્યા ગીરમાં ફરવા, કદાચ રાજકોટ હોય ત્યાંથી ખાવાનું મન થાય તો હોમ ડિલિવરી પણ અવેલેબલ છે. હોમ ડિલિવરી ફ્રી ઓફ હોમ ડિલિવરી આપણને અવેલેબલ છે. ફ્રી ઓફ હોમ ડિલિવરી એટલે એમાં કેવી રીતના તમારો કોન્ટેક્ટ કેમ કરવાનો? ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. આ નંબર છે ને હું તમને ડિસ્પ્લેમાં આપી દઈશ. જો આ એમના નંબર. ઓકે ભાઈ, જો આ નંબર 2 આપેલા છે અને આમાં તમે સંપર્ક કરજો. ગરમા ગરમ જો થાબડી ખાવી હોય ને લાઈવ તો તમને મળી જશે. આ છે ને આ સીધે સીધી આપણી ત્યાં પહોંચી જાય એટલે હું નંબર આપી દઈશ તમને. શું કયો? સરસ છે, તાજી છે, એકદમ સરસ. તાજી છે ને? હા હા એકદમ સરસ. જો અમારા બાના રિવ્યુ આવ્યા છે એટલે બાના રિવ્યુ હોય ને ફાઇનલ હોય અને એને આની ખબર હોય અને એ બાને ખાલી જોવાની છે, બાને ખાવાની નથી. હાચે ખાધીશ? ન ખવાય તો તારે ના પડાય ને. મેં તો ના કહ્યું તો પેલા કે એકવાર ન ખવાય પછી એકવાર સાંભળો
ભાઈ પહેલા એક બટકું ચાખ્યું ત્યાર મેં નાનો ભાઈ તો બાબલા એક વાર ન ખવાય 3 વાર જ ખવાય હંમેશા 3 વાર ખાધી. હા પછી મેં ના પાડી દીધી હવે 5 વાર એક લોચો થઈ ગયો. અમે લોકો જામવાડા પહોંચ્યા ને પછી અમને ખબર પડી કે ત્યાં વોટરફોલ છે ને એ કલેક્ટર સાહેબે ત્યાં બધાને જવાની ના પાડી છે. કેમ કે અમે ગયા ને એના થોડાક દિવસ પહેલા ત્યાં કોઈક દીવથી ફેમિલી આવ્યું હતું ને ઈ હલવાઈ ગયું હતું. કેમ કે પાણીની આવક ખૂબ જ મતલબ જોરદાર છે. તો બસ અમારા લોકોને તો જામવાડામાં ખાલી ત્યાં ચક્કર માર્યો અને ગરમા ગરમ થાબડી ચાખી. થાબડી હતી જોરદાર અને હવે એ થાબડી ખાઈને અમે લોકો રિટર્ન થાય છે. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગમાં ફટાફટ પાછા મળીએ છીએ. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ.